નમસ્કાર। હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સરકારી કચેરી કે દારૂનો અડ્ડો? ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવા સવાલ ફરી એકવાર ઉઠી રહ્યા છે। અમરેલીને આરટીઓ કચેરીમાં દારૂની મહેફિલના કિસ્સાની શાહી હજુ સુકાણી નથી ત્યાં ફરી એકવાર કચ્છના પાટનગર ભુજમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભુજનું એ બહુમાળી ભવન જ્યાં અનેક સરકારી કચેરીઓ અને ન્યાયનું મંદિર ગણાતી કોર્ટ આવેલી છે તે હવે રાત્રિના સમયે મધુરજની માણવાનું એક સ્થળ બની ગયું તેવું લાગી રહ્યું છે। આ દ્રશ્યો જુઓ, આ કોઈ અવાવરૂ જગ્યા નથી પણ ભુજની શાન ગણાતી બહુમાળી કચેરીનો પાછળનો ભાગ છે। અહીં કાટ ખાઈ રહેલા કંડમ વાહનો હવે દારૂડિયા તત્વો માટે સુરક્ષિત આશરો બની રહ્યા છે। વાહનોની અંદર અને આસપાસ દારૂની ખાલી બોટલોનો ખડકલો જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, દારૂ પીધા બાદ ફેંકવામાં આવેલા પ્લાસ્ટિકના ગ્લાસ અને નમકીનના પેકેટ પુરાવો આપી રહ્યા છે કે અહીં નિયમિત રીતે દારૂની મહેફિલ જામે છે। આ ઘટનાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। સવાલ નંબર 1 કે જ્યાં હજારો લોકો ન્યાયની આશાએ આવે છે તે કોર્ટ અને સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં દારૂ આવે છે ક્યાંથી? ફરી એક બીજો સવાલ ઊભો થાય છે, શું અહીં રાત્રિના સમયે તૈનાત ચોકીદારો ઘોર નિંદ્રામાં હોય છે કે પછી તેમની રહેમ રાહ હેઠળ આ બધું ચાલી રહ્યું છે? અન્ય એક સવાલ થાય છે કે અમરેલી આરટીઓ બાદ હવે ભુજ બહુમાળી, શું સરકારી કચેરીઓ હવે દારૂડિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગઈ છે? થોડા દિવસો પહેલા અમરેલીમાં એક સામાજિક કાર્યકરે આ જ રીતે પોલ ખોલી હતી અને ભુજમાં પણ સ્થિતિ તેનાથી અલગ નથી। એક તરફ પોલીસ દારૂબંધીના દાવા કરે છે તો બીજી તરફ સરકારી કચેરીઓના નાક નીચે જ દારૂની મહેફિલ જામતી જોવા મળી રહી છે। શું દારૂડિયાઓ તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી કે પછી તેમને ખાતરી છે કે સરકારી કચેરીના ખૂણે બેસી અને જામ છલકાવશે તો કોઈ જોનારું પણ નથી? કલેક્ટર કચેરી અને પોલીસ તંત્રએ હવે જાગવાની જરૂર છે। જો સરકારી કચેરીઓની સુરક્ષામાં આટલા મોટા ગાબડા હોય તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું? શું આ મામલે હવે જવાબદાર ચોકીદારો કે પછી અધિકારીઓ સામે તપાસ કરવામાં આવશે કે કેમ? કે પછી આ બોટલોની જેમ જ તપાસની પણ કચરાપેટીમાં નાખી દેવામાં આવશે? આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરી અને સરકારી સંકુલની ગરિમા પણ જળવાઈ રહે। નમસ્કાર, આ હતી આજની મહત્વપૂર્ણ ખબર। આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ।